જય જય શ્રી ગોકુલેશ. સત્સંગમાં આજે આપણે દસમ સ્કંદ 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક લઈશું. એના પર મહાપ્રભુજીએ ખૂબ સુંદર ચર્ચા સુબોધનીજીમાં કરી છે. આપણે એનું રસપાન કરીશું. પરંતુ તે પહેલાં આજથી વસંત બહારના પદ શરૂ થયા છે, એટલે પહેલાં એક વિનોદા વસંત બહારનું પદ ગાશે, તે શ્રવણ કરો. બાલાપન ગયો અબ આયો જોવાન. બાલાપન ગયો અબ આયો જોવાન. રોમ રોમ પ્રફુલ્લિત તન બાલાપન ગયો અબ આયો જોબાન. મદન નૃપતિ કી ફોજ આવત સખી भयो हुलास जुवती मन. बालापन गयो अब आयो जो बन. ठोर ठोर फूल द्रुम कानन कोकिल लागे कोलाहल करन. कामी जन उर दाह तरन को सेना सज आए लरन. बालापन गयो अब आयो जोबन. भरी चलो प्यारी अपने प्रीतम को धरो आयुष आभरण. समर संग्राम जीतेंगे सूर्य प्रभु चाहत तिहारी शरण. बालापन गयो अब आयो जो बन. रोम रोम प्रफुल्लित तन बालापन गयो अब आयो जोबन. વૈષ્ણવ આ પદ આપે માલકોસ રાગમાં શ્રવણ કર્યું. સુરદાસજી આ પદમાં એવું સમજાવે છે કે આ જે વસંત બહારનું પદ છે તે રવિવારે આપણે વસંત પંચમીથી શરૂ થાય છે, અને વસંત પંચમીથી દોલોત્સવ સુધી આપણા 40 દિવસ વસંતના ગણાય છે. એનો ભાવ આપણે સમજાવીશું આવતા વીકમાં. પરંતુ આ લીલા જે પુષ્ટિમાર્ગની આ વસંત લીલા છે એ શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન નથી. પુષ્ટિમાર્ગની જે વિશિષ્ટ લીલાઓની વાત કરી ઘણીવાર, એમાંની એક આ લીલા છે. અને આ લીલાની અંદર સુખ્ય ભાવનું પ્રાધાન્ય વિશેષ છે, દાસભાવ બિલકુલ આમાં નથી. હવે અહીંયા સમજાવે છે કે બાલાપન ગયો અબ આયો જોબન રોમ રોમ પ્રફુલ્લિત તન. ગોપીજનો કહે છે કે હવે અમારું બાળપણ પૂરું થઈ ગયું છે
અને જવાની આવી ગઈ છે. અમારા શરીરમાં રૂમે રૂમમાં તાજગી આવી ગઈ છે. બે વસ્તુ છે, એક તો જવાની પણ આવી ગઈ છે અને બીજું વસંતના દિવસો પણ આવી ગયા છે. બંનેનો સુમળ સંયોગ થયો છે. હવે અહીંયા કહે છે કે મદન નૃપતિ કી ફોજ આવત સખી ભયો હુલાસ જુવતી મન. સખીને ગોપી કહે છે કે મદન એટલે કામદેવ અને નૃપતિ એટલે રાજા. તો અહીંયા કામદેવ નામનો જે રાજા છે એ એની ફોજ લઈને આવ્યો છે, સેના લઈને આવ્યું છે અને એના કારણે યુવતીઓના મનમાં ઉલ્લાસ પ્રવર્તી રહેલો છે. હવે આ કામદેવની જે સેના છે એટલે શું? તો કામદેવની સેનાનો આપણા શ્રીમદ ભાગવતની અંદર 2-3 જગ્યાએ એનો ઉલ્લેખ છે. એક તો 11મા સ્કંદના 4થા અધ્યાયની અંદર જે નરનારાયણ ઋષિ હિમાલયમાં કલાપ ગામમાં તપસ્યા કરે છે તો ઇન્દ્રએ એ કામદેવની સેનાને મોકલે છે. જાઓ કહે છે કે એને તમે તપસ્યાનો ભંગ કરી આવો. પણ નરનારાયણ તો ભગવદ અવતાર હતા અને ઇન્દ્રને ખ્યાલ ન રહ્યો. તો એ વખતે પણ કામદેવ પોતાની સેના લઈને આવે છે. કામદેવની સેનામાં કોણ છે? તો કામદેવ રાજા છે. વસંત ઋતુ એનો સેનાપતિ છે. પછી એ સૈન્યમાં કોણ કોણ આવે? તો મણિયાલનું પવન વાય, ગંધર્વો, અપ્સરાઓ. ગંધર્વો નૃત્ય કરે છે, ગંધર્વો ગાન કરે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે, લોભ, મદ, આ બધી એની સેના છે કે છે. તો નરનારાયણ ઋષિને ચલિત કરવા ગમે એટલો પ્રયત્ન કરો ન થયા. 12મા સ્કંદના 8મા અધ્યાયમાં માર્કંડેય મુનિનું આખ્યાન આવે છે. એમાં પણ આવી રીતે ઇન્દ્રએ આ નૃપતિ કામદેવની સેનાને મોકલી છે કે જાઓ કે છે. કારણ કે માર્કંડેય મુનિએ શું કરેલું? હિમાલયમાં પુષ્પભદ્રા નદીના તટ પર 6 મન્વંતરી તપસ્યા કરતા હતા. 6 મન્વંતર. અત્યારે 7મો મન્વંતર ચાલી રહ્યું છે એમની તપસ્યાનું. એટલે જે ચિરંજીવીઓ કરતાં પણ એનું આયુષ્ય માર્કંડેય ઋષિનું મૂળ. ચિરંજીવીઓનું આયુષ્ય તો જે આપણે 7 ચિરંજીવીઓ બોલે છીએ એનું આયુષ્ય ખાલી 1 મન્વંતરનું. પણ આને તો 6 મન્વંતર વીતી ગયા અને 7મો મન્વંતર અત્યારે ચાલી રહ્યો છે. તો પણ હજુ એની તપસ્યા ચાલુ જ છે. તો ઇન્દ્રએ એની તપસ્યાનો ભંગ કરવા માટે પણ આ કામદેવની સેનાને મોકલ્યું. હવે કામદેવ શું છે કે બાણ લઈને આવે તો બાણ કેવું છે? એનું પુષ્પથી બનેલું બાણ છે પાછું. અને એના પર 5 મુખ છે. કયા કયા 5 મુખ છે કે જે? કામદેવના બાણ પર 5 મોઢા છે. કયા કયા? શોષણ, દીપન, સંમોહન, તાપન અને ઉન્માદ. એટલે આ કામદેવની જેના પર દ્રષ્ટિ પડે છે એની તપસ્યાનો ભંગ થઈ જાય, એને ઉન્માદ આવી જાય. ને એટલા માટે તમે આપણે અનેક એક્ઝામ્પલ જોઈએ છે કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર કાયમ માટે એને પોતાની ઇન્દ્રપદ જતું રહેશે લોકો પૃથ્વી પર તપસ્યા કરે તો એને વિશ્વામિત્રનું એક્ઝામ્પલ છે, ધ્રુવજીનું એક્ઝામ્પલ છે. એવા અનેક એક્ઝામ્પલો છે કે ઇન્દ્ર એને ગભરામણ થઈ જાય છે કોઈ પણ તપસ્યા કરતું હોય તો. તો એ વખતે આ નૃપતિની જે ફોજ શબ્દ વાપરો છે કામદેવનો, મદન નૃપતિ કી ફોજ, એટલા માટે આ તમને સમજાયું. ઇવન રાસપંચાયતમાં પણ નંદદાસજીએ ભાગવતની રાસપંચાયતમાં એનો ઉલ્લેખ નથી, પણ નંદદાસની રાસપંચાયતમાં ઉલ્લેખ છે કે ઇવન કામદેવને ખ્યાલ ના રહ્યો કે આ શ્રી કૃષ્ણ જે અત્યારે મહારાસ કરી રહ્યા છે ગોપીજનો સાથે એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જે ખ્યાલ ના રહ્યો. એનામાં પણ એમ તમે બધા દેવોને હરાયા છે. તો નારદજીએ કીધું જ્યાં તું કે છે વ્રજભૂમિમાં અત્યારે મહારાસ ચાલી રહ્યો છે તું એને રહી આવ તો તું ખરો કેવો કે છે. તો કે ઓહો કે હવે તો ખુલ્લા મેદાનમાં શરદની સુંદર રાત્રિ, આટલા બધા ગોપીજનો, યુવાન યુવતીઓ આટલી બધી, અને ભગવાનનું કિશોર અવસ્થાનું સ્વરૂપ સુંદર ધારણ કરેલું છે. તો આને તો કે છે ચિત્ત કરવો, હરાવો મારા માટે રમત છે કે છે. એટલે જેવો કામદેવ 5 બાણ લઈને કૃષ્ણની સાથે લડવા આવે છે, ભગવાને ખાલી એક વક્ર દ્રષ્ટિ કરી છે, તીરછી દ્રષ્ટિ કરી એની સામે
ત્યાં તો પેલો મૂર્છિત થઈ ગયો. એને ખ્યાલ નહીં કે આની સામે હું લડવા લખ્યું છે કે લડવા ગયો હતો, પણ એની દ્રષ્ટિ માત્રથી મૂર્છિત થઈ ગયો છે. ક્યાં એનું બાણ પડ્યા છે, ક્યાં એનું ભાથું પડ્યું છે. અને પેલી કામદેવની પત્ની રતિને ખબર પડી કે આ કૃષ્ણની જોડે લડવા ગયો મારો પતિ ખોટી હિંમત કરી ગયો છે કે છે. એ દોડતી આવી, છાતી કૂટતી આવી, રડતી આવી છે અને કામદેવના શરીરને, મૂર્છિત થયેલા શરીરને ઉપાડીને મેદાનની બહાર ભાગી ગઈ છે. તો આવી કામદેવની સેનાની વાતો ભાગવતમાં છે, બીજી બધી ઘણી જગ્યાએ જોવા મળી છે. થોડીક વાતો આપણે કરી આગળ જઈએ. તો એવો કામદેવ, એનું સામ્રાજ્ય વસંતના દિવસોમાં પૃથ્વી પર બધે છવાયેલું રહે છે. થોર થોર ફૂલદ્રુમ કાનન, કોકિલ લાગે કુલાલ કરણ. એ કહે છે કે થોર થોર એટલે ઠેક ઠેકાણે, દ્રુમ કાનન, કાનન એટલે વન, વનની અંદર ફૂલો અને વનસ્પતિઓ ખીલી રહી છે. એ તો તમે જાણો છો કે વસંત ઋતુમાં આપણા ત્યાં પલાસ વૃક્ષ પર કેસુડો કેટલો સુંદર થાય. આખા વર્ષની અંદર કેસુડાના ફૂલ તમને જોવા મળતા હોય તો માત્ર આ સિઝનમાં થાય. તો આ સિઝનની અંદર બધી વનરાજી પણ ફૂલાઈ રહેતી હોય છે. ફૂલો પણ બધા, પુષ્પો પણ સુંદર સુંદર ખીલી શકતા હોય છે. અને કોકિલ એટલે કે કોયલ છે, મયુર છે, એ બધા સુંદર નૃત્ય કરતા હોય છે, સુંદર રાજે એનો અવાજ ટહુકા કરતા હોય છે. આ વાતાવરણ એવું મધમત્તું બનાવી દેતા હોય છે. કામીજન ઉરદાહ કરણ કો સેના સજ આયે લરણ. કામીજનો જે આવું વાતાવરણ હોય એમાં જે કામી વ્યક્તિઓ હોય છે એના અંદર દાહ ઉત્પન્ન થાય છે, એટલે કામના ઉત્પન્ન થાય છે કે છે. સેના સજ આય લરણ, અને એવા કામીઓની જોડે આ નૃપતિ ફોજ લઈ, લરણ એટલે લડવા આવ્યો, સેના લઈને લડવા આવ્યો છે કે આવા લોકોને તો જલ્દી હરાવી દે. જે લોકો પહેલેથી જ નબળા મગજના છે કે ભાઈ અંદરથી કામનાઓ લઈને બેઠેલા છે, એને તો વસંતની જે સેના છે, કામદેવની સેના, એ તરત જ ચિત્ત કરી દે છે. ભરી ચલો પ્યારી અપને પ્રીતમ કો, ધરો આયુષ આભરણ. હવે આ ગોપાંગનાઓ શું કહે છે કે છે આપણે પણ કે છે આભરણ રૂપી આયુધ ધારણ કરીને ચલો કે આપણે આપણા પ્રીતમની જોડે લડવા જઈએ કે છીએ. આપણે પણ કહે છે એટલે પ્રીતમને પોતે આ ગોપીજનો વિવિધ આભૂષણો શૃંગાર ધારણ કરેલા છે. આવા દિવસોમાં સમર સંગ્રામ જીતે ગે સુર પ્રભુ, ચાહત તિહારી શરણ. ગોપીજનો કે છે પ્રભુ અમે તમારી સાથે લડવા તો આવ્યા છે, આ સમર સંગ્રામ છે એટલે કે જે કામદેવનો સંગ્રામ છે કે છે. તો જીતેંગે સુર પ્રભુ, પ્રભુ અમે તમારી સાથે લડવા આવ્યા છીએ, પણ અમને ખબર છે તમે જીતી જવાનો છો કે છે. એટલે એટલા માટે કે છે ચાહત તિહારી શરણ, એટલે અમે તો ભલે લડવા આવ્યા છીએ અમારા આભૂષણો ધારણ કરીને કે છે, પરંતુ તમારી શરણે આવેલા છીએ અમે કે છે. તો આવું એક સુંદર પદ આપે વૈષ્ણવ શ્રવણ કર્યું છે. હવે આપણે તામસ પ્રમાણ પ્રકરણની લીલા 7 અધ્યાયમાં 11મો અધ્યાય એટલે 7મો અધ્યાય થયો. આજે એનો છેલ્લો શ્લોક છે. તામસ પ્રમાણ પ્રકરણ ઘણા વખતથી ચાલતું હતું, આજે પૂરું થશે. એક જ શ્લોક સમજાવવાનો ગઈકાલે મેં બાકી રાખ્યો હતો, કારણ કે એની લીલાઓ ખૂબ ગૂઢ છે. મહાપ્રભુજીએ સુબોધનીમાં વિસ્તૃત વાતો કરેલી છે. એમાંની થોડું જે કંઈ થોડું મને સમજણ પડી છે એ તમને સમજાવું છું. એ શ્લોક એવો છે, એવં બિયારે કૌમારે કૌમારમ જતુર્વજે નીલાયને સેતુ બંધે મર્કટોપ્લવનાદિભિ. આનો અર્થ એવો થાય છે કે આ 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે, 49 નંબરનો શ્લોક છે કે ભગવાને આ પ્રકારે નીલાયન એટલે કે સંતા કુકડીની રમત, સેતુ બંધન, મર્કટોત્પ્લવન, મર્કટ એટલે બંદર, વાંદરા, અને એની કુદાકુદી એમ, તો વગેરે કુમાર અવસ્થાના વિહારો વડે રામ અને કૃષ્ણએ વ્રજમાં જ કુમારાવસ્થા છોડી. આ શ્લોકનો સામાન્ય અર્થ મેં તમને સમજાવ્યો. હવે અહીંયા શું છે
કે જે સમજવાનું છે એ છે કે વ્રજમાં કુમારા અવસ્થા એટલે 5 વર્ષનું આયુષ્ય કુમાર કહેવાય. 6થું વર્ષ એટલે પૌગંડ અવસ્થા શરૂ થઈ ગઈ ભગવાનની. આજે કુમાર અવસ્થાનો છેલ્લો દિવસ છે. હવે કહે છે કે ભગવાને એ કુમાર અવસ્થાની અંદર જે લીલાઓ કરી બધી આપે શ્રવણ કરી. પણ આજે 3 લીલાની વાત આપણને અહીંયા ભાગવતમાં સમજાવવામાં આવી છે. તો કંઈ નીલાયણ, નીલાયણ એટલે સંતા કોકડી. સંતા કોકડી એટલે આપણે જાણીએ ચોર સિપાની રમત છોકરાઓ રમતા હોય છે એવી છે રમત. પણ ભાગવતમાં ભલે છુપાવવાની રમત લખી છે, પણ મહાપુરુષે જે અર્થઘટન કર્યું છે એ વૈષ્ણવ તમે સાંભળો. એક્સ્ટ્રા ઓર્ડિનરી અર્થ. કોઈ પણ ભાગવતના જાણીતા ટીકાકારોએ આ વસ્તુના ગૂઢ ભાવો પ્રકટ નથી કર્યા જે શ્રી વલ્લભાચાર્યજીએ કરેલા છે. અને એ જ આનંદ ખરો લેવાનો છે. સેતુબંધન, બાળકો સાથે રમત રમતા હોય, બાળકો ઘર બનાવતા હોય, એવી રીતે નદીના કિનારે પુલ બનાવે છે, સેતુબંધન છે. પણ એનું શું અર્થઘટન થાય? જુઓ મહાપુરુષ શું કહે છે, જોઈએ છીએ. મર્કરોપ્લવન એટલે બાળકો સાથે ખેલતા ખેલતા પેલું બંદર કૂદકા મારે એમ આ છોકરાઓ પણ કૂદકા મારે છે. આપણને તો બહુ સામાન્ય વાત લાગે છે કે બધા છોકરા રમતા હોય તો કૃષ્ણ રમે છે, એમાં શું મોટું વસ્તુ થયું? પણ એક એક લીલાનું અર્થઘટન જે મહાપ્રભુજી કરે છે એ તમે સમજવાનો પ્રયત્ન કરો. વૈષ્ણવ એટલે સમજવાની આપણને વલ્ભાખ્યાનમાં પણ કીધું છે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરણો રે, જેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે. મહાપ્રભુજીએ આ સાદા શબ્દોનું પણ એટલું ગૂઢ અર્થઘટન કરેલું છે કે તમે બધા આજે શ્રવણ કરશો ને તો તમે એમાં કદાચ ખોવાઈ પણ જશો. હવે અહીંયા વસ્તુ આવી કે કુમારાવસ્થા છોડી. પહેલાં તો મહાપ્રભુજીએ સમજાવે છે કુમાર અવસ્થા છોડી એટલે શું? તો મહાપ્રભુજી કહે છોડી એટલે ત્યાગી નથી, પણ ત્યાગાડે સ્થિર કરીને પધરાવી દીધી. હવે મહાપ્રભુજી સુબંધનીમાં એક્ઝામ્પલ આપણા સમજાવવા માટે કે ભાઈ સ્વ સૈન્યમ બહિસ્ત્યક્ત્વા, કોઈ રાજા સૈન્ય લઈ અને જંગલમાં શિકાર કરવા ગયો હોય પણ કોઈ ગાઢ વનમાં પ્રવેશ કરવાનો હોય તો પેલા સૈન્યને શું કહેશે, તમે લોકો અહીંયા બારું બારો. તો ભાઈ કહેવાય શું કે રાજાએ સૈન્યનો ત્યાગ કરીને એકલા જ ગૂઢ વનમાં પ્રવેશ કર્યો, એવું કહેવાય કે ના કહેવાય? તો રાજાએ કંઈ સૈન્યનો ત્યાગ થોડો કર્યો છે? રાજાએ સૈન્યનો ત્યાગ નથી કર્યો, પરંતુ એ લોકોને ત્યાગાડે એક જગ્યાએ સ્થિર કરીને લીધા. એવી રીતે ભગવાને કુમારાવસ્થાનો ત્યાગ કર્યો એટલે વ્રજમાં કુમારાવસ્થાને સ્થિર કરી દીધી અને કે જે હવે બીજી અવસ્થા પકડવાની છે. ત્યાગ્યો નથી પણ સ્થિર કરી, એવું મહાપ્રભુજી સમજાવે. પુષ્ટિ માર્ગનું આપણે એક્ઝામ્પલ લઈએ. મહાપ્રભુજી જ્યારે હિમાલયની યાત્રા કરતા હતા ત્યારે કૃષ્ણદાસ મેઘનને કીધું તમે અહીંયા ઊભા રહો, હું ગુફાની અંદર વ્યાસ મહર્ષિને મળીને આવું છું. તો મહાપ્રભુજી 3 દિવસ વ્યાસજીની પાસે ચર્ચા કરવા રહ્યા અને અહીંયા ઊભા રહ્યા કૃષ્ણાસ મેઘન. તો એમ કહેવાય ને કે કૃષ્ણાસ મેઘનનો ત્યાગ કરીને મહાપ્રભુજી વ્યાસજીને મળવા ગયા. તો એવું એ ત્યાગ નથી કર્યો, પણ એમને સ્થિર કર્યા છે, જગ્યા પર સ્થિર કર્યા છે. તો અર્થઘટન એવી રીતે અહીંયા કુમાર અવસ્થાનું કરવાનું આપણને મહાપ્રભુજી સમજાવે છે. હવે શબ્દ આવ્યો છે કૌમાર. અમારો કૌમાર શબ્દ 2 વખત વપરાયો છે આ શ્લોકની અંદર. તો મહાપ્રભુજી સમજાવે છે આ કૌમાર શબ્દ છે એટલે કુમાર, આપણે ગુજરાતીમાં કુમાર કહીએ, સંસ્કૃતમાં કૌમાર. કૌમાર શબ્દનો અહીંયા મહાપ્રભુજી કે છે 2 રીતે વિચારાય કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. સામાન્ય આપણે કુમાર અને કુમારી, આપણા ગુજરાતીમાં 2 શબ્દો છે, કુમાર અને કુમારી. પણ અહીંયા એ લોકો કૌમાર શબ્દ વાપર્યો છે. એમાં બંને જાતે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને માટે વપરાય છે. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે લીલા વિહાર માટે ભગવાને પોતાના 2 વિભાગ કર્યા. તો આદિદેવી કુમાર રૂપ એ પણ ભગવાન છે અને વ્રજની બધી કુમારિકાઓ છે એ પણ ભગવાનના આ કુમારી રૂપના જુદા જુદા સ્વરૂપો છે. હવે અહીંયા મહાપ્રભુજી અર્થઘટન કરે છે જે કુમારિકાઓએ જે વ્રતચર્યાનું પદ કર્યું હતું એ ભગવાનના જ રૂપો હતા. એટલે આપણે જે ચિરહરણ લીલાને કોઈ નેગેટિવલી વિચારતું હોય તો ના વિચારાય, કારણ કે અહીંયા મહાપ્રભુજીએ ક્લિયર કરી દીધું છે
એ બધા ભગવાનના સ્વરૂપો હતા. સંસ્કૃતમાં લખ્યું છે કુમાર્ય કૃષ્ણ ચેતસ, એવા શબ્દો મહાપ્રભુજીએ સુબોધની જેમ વાપર્યા છે. એટલે ચિરહરણમાં આ જે લીલા થઈ છે એ ભગવાને એક સ્વરૂપે અનેક સ્વરૂપો સાથે લીલા કરેલી છે. એનું અર્થઘટન એવી રીતે થાય. તો હવે વૈષ્ણવ આ બધા જે ગૂઢ અર્થો આપણે સુબોધજીના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એમાં તમે લોકો જેટલું ચિત્ત તમારું દુબાડશો ને એટલું જ તમે સમજી શકશો. પણ જો તમે ઉપર છેલ્લું સાંભળશો, એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખશો, તો એની ખરો હાથ આનંદ નહીં આવે. એક વસ્તુ સમજો, કથા એ વસ્તુ જુદી છે, પણ એના જે ગુણ આપણે માટે કહીએ છીએ, વારંવાર બોલ કરીએ છીએ આપણે કે ગુઢા શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ આપણે બોલ કરીએ રોજ સર્વોત્તમ સૂત્રમાં. તે ગૂઢ અર્થો કેવા છે? બીજું મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? તો જેવું શ્રી કૃષ્ણનું સ્વરૂપ રસાત્મક છે એવું મહાપ્રભુજીનું સ્વરૂપ પણ રસાત્મક છે. તો રસાત્મક સ્વરૂપને સમજવા માટે આપણે મહાપ્રભુજીના ગ્રંથો, સુબોધિનીજી, એમાં જે ગૂઢ ભાવ બતાવેલા છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જ ખ્યાલ આવશે કે મહાપ્રભુજીનું ભૂતળ પર પ્રાગટ્ય શા માટે થયું. પદ્મનાભ દાસના ક્યારેક હું પદ લઉં છું. એક પદ મેં લીધેલું કે સુનો વ્રજજન માર્ગ કિરીટ, બહુ જ સુંદર પદ હતું. આપણે સત્સંગમાં આવી ગયેલું છે, પત્રાવલીમાં પણ એ પદ મેં મૂક્યું હતું. તો એવા તો અનેક પદો પદ્મનાભદાસજીએ બનાવેલા છે. તો પદ્મનાભદાસજીએ જે મહાપ્રભુજીનું સ્વરૂપ જે સમજ્યા છે ને, એવું તો કદાચ બીજા કોઈએ પદોમાં એ સ્વરૂપ એ આગે પદ્મનાભદાસજીએ શ્રી વલ્લભાચાર્યજીના રસાત્મક સ્વરૂપનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. હવે એક વસ્તુ સમજી લેજો કે સત્સંગની અંદર આપણે ઊંડા ઉતરવું હોય તો એક વસ્તુ સમજવાની આપણા સિદ્ધાંતોમાં કે દામોદરના હર્ષણીએ ગુસાઈજીને કીધું કે રાજ યહ માર્ગ હાસી ખેલ કો નહીં હે. એવી રીતે તમે સત્સંગમાં હસી મજાકની એક્સપેક્ટેશન રાખતા હોય તો બહુ જ ખોટું કહેવાય. કારણ કે આપણા માર્ગની અંદર સ્ટાર્ટિંગમાં જ આપણને બધા વૈષ્ણવ ચેતવી દીધા છે દામોદરદાસ હર્ષાણીજીએ કે રાજ્ય માર્ગ હસી ખેલ કો નહીં હે. આ ગુડ માર્ગ છે, સમજવાનો પ્રયત્ન કરો. આ રસાત્મક લીલાઓ છે, મજાક મસ્તીનો આ સત્સંગ છે જ નહીં, બિલકુલ નથી. એટલે તમે એ ચિત્ત રાખશો તો તમને આનંદ આવશે. હવે આપણે જઈએ છીએ કે 3 લીલા મહાપ્રભુજી આપણને એ સમજાવે છે. જે સાદા અર્થ મેં તમને નીલાયન શબ્દ આપણે આવ્યો. નીલાયન એટલે સાધુ સંતા કુકડીની રમત. હવે જુઓ, આ સંતા કુકડીની રમતમાં સંતા કુકડી નાના બાળકો આપણા ત્યાં બી ફળિયામાં, સીડીમાં, સોસાયટીમાં નાના બાળકો સંતા કુકડી આજે પણ રમતા હોય. તો એ જમણામાં કૃષ્ણ ભક્ત પોતાના ગોપ સખાઓ સાથે સંતા કુકડી રમતા હતા. પણ જુઓ મહાપ્રભુજી કેવું અર્થઘટન કરે છે, હવે આપણે જોઈએ. જુઓ, આ સંતા કુકડીની રમત ભગવાન અને ભક્તોની યુગ જૂની છે, યુગો જૂની રમત છે. ભગવાન વિશ્વના કણમાં રહેલા છે, છતાંય ભક્તોને દર્શન આપતા નથી. ભગવાન કહે છે હું છુપાઈ ગયો છું, ભક્તો તમે શોધી કાઢો મને. અને ભક્તો એક પછી એક એટલાય જન્મો લીધા, પણ એ ભક્ત હજુ ભગવાનને શોધી શક્યો નથી. અને જે દાડે ભક્ત ભગવાનને શોધી દેશે એ દાડે એની આ રમત પૂરી થઈ ગઈ અને ગોલોકધામમાં ભગવાનની લીલા પરિક્રમા ભગવાન એને મૂકી દેશે. એટલે એનો વિજય થઈ ગયો, એ જીતી ગયો. આ એક અર્થઘટન. બીજું અર્થઘટન લઈએ. ભગવાને વ્રજમંડળમાં શાશ્વત કલ્પમાં પ્રાકટ્ય કર્યું, અનેકવિધ લીલાઓ કરી. હવે એ લીલાઓમાં તમે જુઓ તો પોતાનું જે અસલ મનુષ્ય રૂપ ધારણ કરેલું છે અને અસલનું જે ગોલોકધામનું સ્વરૂપ છે એ એમને પ્રકટ નથી કર્યું, છુપાવી દીધું. અત્યારે દુનિયાઓ પૃથ્વી પર એ વખતે જે બીજા જીવો હતા, દુર્યોધન જેવા, કંસ જેવા કે આ બધા અસુરો જેવા, એને તો નાનકડું બાળક જ, સામાન્ય બાળક જ, પ્રાકૃત બાળક જ લાગતું હતું. પણ એ કોણ છે? તો એ ગોપીજનોને ખબર હતી કે આ કૃષ્ણ. કારણ કે કૃષ્ણએ પોતાનું સ્વરૂપ, અહીંયા જો સંતા કુકડીની રમત આવી, સોર છુપાઈ, ભગવાન છુપાઈ ગયા છે. હવે
એ ગોપીજનો જોડે પણ ભગવાન આવી રમત રમતા હતા. આપણે ગયા અઠવાડિયે રાધા કૃષ્ણના વિવાહ કર્યા. તમે જોયું હતું ને, એમાં પણ રાધા અને કૃષ્ણની જે રમત આવતી હતી તો કુંજમાં ભગવાન છુપાઈ ગયા, રાધાજી શોધવા ગયા, રાધાજી છુપાઈ ગયા, ભગવાન શોધવા ગયા. એ રમત આવી હતી કે નથી આવી? તો એ ચોર સિપાહીની ચોર પોલીસની રમત ભગવાન રાધાજી, ભગવાન ભક્તો, ભગવાન સખીઓ એ સતત ચાલતી ને ચાલતી જ રહી છે. ભગવાન રાધાજીથી છુપાઈ અને ત્યાં આગળ સખી સ્વરૂપ ધારણ કરે છે. આપણે સાજી લીલાના પદોમાં જાણીએ છીએ, સખી શ્યામા સખીનો શૃંગાર ભાદરવદ ચૌદસે થતો હોય છે. તો ભગવાન એ સખી રૂપે જાય છે, શ્યામા સખી રૂપે રાધાજીથી છુપાઈને જાય છે. રાધાજીને ખબર નથી પડતી. આપણા તો એક વખત એવો પ્રસંગ પણ છે પુષ્ટિ માર્ગમાં કે આપણા તો માનલીલા, જે ભાગવતમાં નથી, માનલીલા. તો માનલીલામાં શું છે? માનલીલાની અંદર રાધાજી કનિકત માન કરે તો કૃષ્ણ મનાવે, કૃષ્ણ માન કરે રાધાજી મનાવે. હવે આ તો સતત ચાલતી જ પ્રક્રિયા છે. તો એક વખત એવું બન્યું કે રાધાજી ગાઢ માન કર્યું. કૃષ્ણએ શોધવાનો ખૂબ, કૃષ્ણએ મનાવવાનો કે સખીઓએ મનાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. રાધાજી આજે ગાઢ માનમાં છે, નથી માનતા. કૃષ્ણએ વિચાર્યું હવે રસ્તો શું? શ્રી કૃષ્ણએ યમુનાજીનો શૃંગાર ધારણ કર્યો છે, મુકુટ કાચનીનો, અને યમુનાજીનું સ્વરૂપ ધારણ કરીને રાધાજીની કુંજમાં પ્રભુ પધારે છે. રાધાજીએ જોયું, ઓહો, યમુનાજી આજે મારા ત્યાં પધાર્યા, મારી કુંજમાં, લાવ લાવ, ઊભા થઈને હસીને સ્વાગત કર્યું છે. અને રાધાજીને જેવો યમુનાજીનો જેવો હાથ પકડીને પોતાની બાજુમાં બિરાજમાન કરાવે છે, ત્યાં જ રાધાજીને ખબર પડી ગઈ, ઓ તા તો પેલો છેલ્યો આવ્યો કહે છે. અને રાધાજી એકદમ હસી પડ્યા છે. તો આ ગાઢ માન આવી રીતે ભગવાને દૂર કર્યું. આપણે તો આ વાત આવે છે એવી. તો કહેવાનો મતલબ શું છે કે ભગવાન પોતાનું સ્વરૂપ છૂપવા માટે યમુનાજીનું સ્વરૂપ ધારણ કરેલું છે. એવી રીતે મણિહારી લીલા, રાધાજીને ત્યાં ચૂડીઓ વેચવા માટે નીકળે છે ભગવાન. તો આ કેટલા પ્રસંગો છે. ભગવાન વૈદ્યનું રૂપ ધારણ કરીને જાય રાધાજીને મળવા માટે. અને આપણે પેલા નંદદાસના પદ્મો જોઈતું, ગારુડી બનીને ભગવાન ગયા છે. તો ભગવાન પોતાનું સ્વરૂપ છુપાવે છે. હવે એ ભગવાનનું સ્વરૂપ લખ્યું છે અહીંયા કે કુમારિકાઓ નિકુંજ વગેરેમાં ગુપ્ત રસ વિહારો કરે છે તો ભગવાન એમને રસનું સુખ પણ આપે છે અને છુપાઈ જાય છે તાને વિયોગનું સુખ પણ પ્રભુ આપે છે. હવે આપણા ભાગવતમાં વામન અવતારની વાત આવે છે તો ભગવાને વામન બન્યા છે, બ્રાહ્મણ બન્યા છે. તો બલિ છે એ બલિથી પણ પોતાનું સ્વરૂપ, બલિને ખ્યાલ નથી આવ્યો, આ સાક્ષાત વિષ્ણુ મારા ત્યાં આવે છે. ભગવાન વામન બનીને, બ્રાહ્મણ બનીને બલિ પાસે યાચના કરવા ગયા છે. તો બલિને પણ છેતર્યો છે એવી રીતે. તો ભગવાન પોતાનું સ્વરૂપ છુપાવે છે. આ ચોર સિપાહી પછી બલિને ખબર પડી ગઈ, પછી તો આ તો કૃષ્ણ છે, પકડી ગયા ભગવાન. તો એ પેલો ચોર પકડી ગયા, એવી રીતે પકડી ગયા ભગવાન. પછી કહે છે વ્રજભક્તોની કામનાઓ પૂર્ણ કરવા કૃષ્ણ પોતાનું સ્વરૂપ છુપાવીને જાત જાતના વેશ ધારણ કરીને સર્વત્ર પધારે છે, કામનાઓ પૂર્ણ કરે છે. આ બધી રસલીલાઓ છે. આ ભાગવતમાં આ બધી રસલીલાઓનું વર્ણન બિલકુલ નથી, કારણ કે આ પુષ્ટિ માર્ગીય લીલાઓ છે. અને એ છે હવે ભગવાન એવા સ્વરૂપો ધારણ કરે છે કે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો નિત્ય આજે આપણો જે 12 માસનો જે સેવા પ્રકાર મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે, તમે જુઓ નિત્ય નવી નવી લીલાઓ આપણા ત્યાં થાય છે. સાજ નવા, શૃંગાર નવા, કીર્તન નવા, ભોગ સામગ્રી જુદી, બધી જ. અને ક્ષણે ક્ષણે ભગવાનનું સ્વરૂપ માધુર્યથી ભરેલું છે. ક્ષણે ક્ષણે તમને નવો અનુભવ કરાવે છે. આપણને પુષ્ટિ માર્ગમાં ચતુર્બુદાસનું એક સુંદર પદ છે આ બાબતમાં, માયરી આજ और काल और दिन प्रति और देखिए रसिक સી ગિરિરાધરણ. તમે જુઓ આ ચતુર્બુદાસને કેવો અનુભવ થયો છે કે આ સ્વરૂપ કેવું છે ભગવાનનું. છુપાવે છે એટલું જ નહીં,
તો વૈષ્ણવોનું ભક્તોનું આકર્ષણ કરવા માટે શું કરે છે પ્રભુ? આજે અને કાલે સ્વરૂપ ભિન્ન છે. દિન પ્રતિ દિન નિત્ય પ્રતિ નિત્ય દરેક દિવસે નવું સ્વરૂપ. ભગવાન તો એ જ છે, છતાં નવું સ્વરૂપ. દેખીએ રસિક ગિરિરાધરણ. તમે આ ગિરિરાધરણને દર્શન કરો કે જુઓ, આજે જુદું, કાલે જુદું, નિત્ય જુદું, દિવસે જુદું. છીન નિત્ય પ્રતિ નઈ છબી વર્ણ 100 કોણ ખેવી ને તે શૃંગાર વાગો વર્ણ. અરે પ્રભુનું સ્વરૂપ તો કેવું છે! હવે દિવસે બદલાય એમની ક્ષણે બદલાય છે. ક્ષણે સ્વરૂપ બદલાય છે. છબી બરણે 100 કોણ કવિ. અરે કયો કવિ છે કે જે આવા પ્રભુનું મહાત્મ્યનું ગાન, તેમની સુંદરતાનું ગાન કરી શકે? કારણ કે ક્ષણે બદલાય છે. તમને હમણાં જુઓ, થોડી વારમાં પાછું બદલાઈ ગયું સ્વરૂપ. નિત્ય શૃંગાર વાગો વર્ણ. એટલે જાતના શૃંગાર વાગો ધારણ કરે છે કૃષ્ણ. તો આ તો રસાત્મક સ્વરૂપ છે. એનું વર્ણન કયો કવિની કેપેસિટી છે કરી શકવાનું છે. ચતુર્દાસ કહે છે આગળ, શોભા સિંધુ અંગ મોહિત કોટી અનંગ. અરે ભગવાનના અંગમાં તો શોભાનું સમુદ્ર છે, અને કરોડો કામદેવ આના પર નોછાવાર થઈ જાય, એટલે કે મોહિત થઈ જાય છે કે છે. છબી કી ઉઠત તરંગ. હવે એની જે પ્રભુની જે સુંદરતાની છબી છે એ નિત્ય વિવિધ તરંગો એમાંથી પ્રકટતા રહે છે. વિશ્વ કો મનહરણ. વિશ્વનું મનહરણ કરે છે. ચતુર્ભુજ પ્રભુ ગિરધર કો સ્વરૂપ સુધા પાન કીજે. હવા ચતુર્ભુદાસજી કહે છે, હવા ગિરધરજીના સ્વરૂપામૃતનું તમે પાન કરો, જીજી એટલે આનંદ રહેશે તમને. રહીએ સદાય શરણ. નવા કૃષ્ણની સદાય અમે શરણ રહીએ. મહાપ્રભુજી નીલાયન શબ્દ પર કેટલું બધું વિસ્તૃત અંદર સુબોધરીજીમાં લખ્યું છે. હવે ભગવાન એક જ છે. યુગલ ગીતનો પ્રસંગ આપણે જુઓ. શ્રીમદ ભાગવતના 35મા અધ્યાયમાં યુગલ ગીતના 26 શ્લોકો છે. ગોપીજનો પોતાના ઘરમાં બેઠા છે તોડી વળીને, અને પ્રભુની જે લીલા વનમાં થયેલી છે એના દૂરદર્શન અને દૂર શ્રવણની શક્તિ એને પ્રભુએ આપેલી છે. અહીં બેઠા પ્રભુના દર્શન કરી રહી છે. આમ તો 26 શ્લોકો 13 જોડકા થાય, પણ પ્રભુના સ્વરૂપનું વર્ણન 12 જોડકામાં કરવામાં આવ્યું. તમે વિચાર કરો, પ્રભુ એક જ છે. એ જ બંસરી વાદન વેણુનાદ કરી રહ્યા છે, પણ ગોપીઓ 12 ગોપીઓને એ જ સ્વરૂપનું દર્શન અલગ રીતે થાય છે. તો આવું કેમ? તો એ પ્રભુની રસાત્મક લીલા છે. સ્વરૂપ એક, દર્શન 12 ગોપીઓનો અલગ રીતે છે. છતાં એક સાચી છે ને બીજી ખોટી છે? ના. ક્ષણે, એમના ચતુર્ભુદાસે કીધું ને, ક્ષણે એનું સ્વરૂપ બદલાય છે. ક્ષણે એનું સ્વરૂપ બદલાય છે. તો એ પ્રભુ છુપાયેલા છે, બધા ભક્તોનું રંજન કરે છે, રસાત્મક સ્વરૂપ છે. એવો જ બીજો પ્રસંગ આપણે લઈએ. કંસના રંગમંચમાં શ્રી કૃષ્ણ બલરામજી સાથે પ્રવેશ કરે છે. કુવળ્યા પીડ હાથીને માર્યો, એનો દાંત પોતાના ખભા પર ધારણ કર્યો. ભગવાને મલ્લકાચનો શૃંગાર ધારણ કર્યો છે, અને એ સ્વરૂપ જ્યારે રંગમંચમાં પ્રવેશ કરે છે ત્યારે જે આજુબાજુ સર્વત્ર જે પ્રજાજનો બેઠેલા છે અને એને જે દર્શન પ્રભુ આપી રહ્યા છે, એનું સુંદર વર્ણન મહાપ્રભુજીએ પણ કરેલું છે સુભદ્રીજીમાં, અને ભાગવતમાં વ્યાસજીએ પણ કર્યું છે. તો એક જ સ્વરૂપ છે, બધા એક સાથે જોઈ રહ્યા છે, છતાં પણ 10 પ્રકારના અલગ વ્યક્તિઓને અલગ રીતે ભગવાને દર્શન આપે છે. આ તો શ્રી કૃષ્ણની લાક્ષણિકતા છે. આ સ્વરૂપામૃતનું પાન આપણે પણ કરીએ. જુઓ શું સુંદર શ્લોકો છે, વિનોદા ગાન કરે છે. મલ્લાનામ અસનિર્નૃણામ નરવર સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનૌ અસતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપ્રીત્રોષિષુ.
मृत्युर्भोजपतेर्विराट विदुषां तत्त्वं परं योगिनां वृष्णीनां परदेवतेति विदितो रङ्गं गतः साग्रज रङ्गं गतः साग्रज. જુઓ ભગવાન એક છે, એક જ સમય, અહીંયા ક્ષણ પણ નથી બદલાતી, એ જ ક્ષણે છે. એ જ ક્ષણે ભગવાન 10 પ્રકારની અલગ અલગ વ્યક્તિઓના સમૂહને અલગ અલગ રીતે દર્શન આપે. કેવું છે? તો મલ્લોન વજ્ર જેવા કઠોર શરીરવાળા દેખાય છે. રૌદ્ર રસ બતાવ્યો. સાધારણ મનુષ્યો ત્યાં બેઠેલા હતા, એને નર રાજાઓ જે બેઠેલા હતા એને નર રત્ન દેખાય છે કે છે. અદ્ભુત રસ આવ્યો. સ્ત્રીઓ હતી એને સાક્ષાત કામદેવ રૂપે દર્શન આપે છે. શૃંગાર રસ આવ્યો. ગોપાઓ ત્યાં બેઠા હતા, ગોપસખાઓ એને સ્વજનનો અનુભવ કરાવ્યો છે. મારા સ્વજન છે કે અમારો મિત્ર છે કે. હાસ્ય રસ આવ્યો. દુષ્ટ રાજાઓ ત્યાં બેઠેલા હતા, એને દેખાયું આ તો અમારો દંડ આપનારું શાસક છે કે જે અમારા પર શાસન કરનાર છે કે છે. તો કે છે એને વીર રસનો અનુભવ કરાવ્યો છે. નંદરાયજી બેઠેલા હતા, એને પોતાના બાલક રૂપે દર્શન આપે છે કે જે. તો વાત્સલ્ય રસ આવ્યો. કંસને સાક્ષાત મૃત્યુ દેખાડ્યું. તારીને આ તમારું મૃત્યુ, મેં સામે ચાલીને આમંત્રણ આપ્યું છે. કંસને મૃત્યુના દર્શન થયા છે. ભયાનક રસ આવ્યો છે. અજ્ઞાની લોકો તો બેઠેલા હતા, એ લોકોને વિરાટ રૂપે દર્શન આપે છે. બીભત્સ રસ આવ્યો. યોગીજીનો તો બેઠેલા હતા, એમને પરમ તત્વના દર્શન થાય. શાંત રસ આપ્યો છે કે છે. અને તો એમના ઋષિ વંશી યાદવો જ બેઠેલા હતા, એને થયું કે આ તો અમારો તારણહાર આવી ગયો છે કે છે. એટલે એ લોકોને પ્રેમ ભક્તિનો રસ આપ્યો છે કે છે. તો વૈષ્ણવ, આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે એક સાથે 10 અલગ અલગ પ્રકારના લોકોને અલગ અલગ રીતે ભગવાને દર્શન આપેલા છે. તો એ રીતે ભગવાન એનું જે સાચું સ્વરૂપ છે એ છુપાવે છે. કોઈ કહી શકશે કે સાચું સ્વરૂપ કોઈ? આ 10 જણા ચર્ચા કરાવે છે, પેલે કહે છે ના તો કામદેવ છે કે છે, પેલે કહે કે નાના તો રાજા છે કે છે, કોઈ કહેશે કે નાના આ તો પરમ તત્વ છે. તો છે એ જ, છતાં સત્ય શું છે? છુપાયેલું છે. એટલે ભગવાને મહાપ્રભુજીએ નીલાયન શબ્દનો અર્થઘટન આ રીતે કર્યું છે. ભગવાન છુપાયેલા છે અને આપણે ભક્તોને કહે છે તમે મને શોધી કાઢો, તો તમે જીતી ગયા અને તમને મારા ધામમાં હું લઈ જઈશ. એટલે આપણે એ જ પ્રયત્ન કરવાનો છે. ચલો બીજો શબ્દ પકડી આવો, સેતુબંધ. સેતુબંધનો સામાન્ય અર્થ થાય પુલ બનાવવો. પુલ બનાવવો. બાળકો સાથે ખેલી જાય જિમ્નાજીના કિનારે, રમત કરતાં કરતાં તો પુલ બનાવે છે, તોડી નાખે છે. એ બધી લીલાઓ ચાલે છે, સામાન્ય વાત છે. ભાગવતમાં વિશેષ કશું લખ્યું નથી. મહાપ્રભુજી સમજાવે છે. મહાપ્રભુજી કહે છે કે રામચંદ્રજીએ જાનકીજીને પ્રાપ્ત કરવા માટે સમુદ્ર પર એક સેતુ બાંધ્યો હતો. પરંતુ અમારા શ્રી કૃષ્ણ કેવા છે? રસરાજ શ્રી કૃષ્ણ છે, રસશાસ્ત્ર પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ છે. અને એને તો કહે છે વ્રજભક્તો પોતાના પ્રાપ્ત કરે એટલે સેતુ બંધનના ઉપાયો અનેક પ્રકારના લીલા વિહારોથી સુખ પ્રદાન કર્યું છે. એટલે ભગવાને એટલી બધી લીલાઓ પ્રકટ કરી છે. વ્રજભક્તોને કીધું તમે મારી આ મારી જે લીલા વિહારો છે એનું સેતુ બાંધી અને તમે મારી પાસે આવજો. ભક્ત અને ભગવાન વચ્ચે જે સેતુ બંધાયો છે એ આ લીલા વિહારોનો સેતુ બંધાયો છે. કુમારિકાઓ પ્રભુને પ્રસન્ન કરવા માટે કુંજાદિમાં અનેક પ્રકારના વિવિધ આભૂષણ ધારણ કરે છે. અને એ કુમારિકાઓ જે શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે તો એમની જે ચેષ્ટાઓ છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો, જે ચેષ્ટાઓ છે એ ભગવાન અને કુમારિકાઓ વચ્ચે સેતુ રૂપ છે કે છે. હવે લખે છે કે રામચંદ્રજી રાજ્ય નીતિથી અનેક પ્રકારનું રાજસુખ માને છે. ભગવાને રામચંદ્રજીએ સેતુ બંધ કર્યો, સીતાજી રાવણને માર્યો, સીતાજી પ્રાપ્ત કર્યા, અયોધ્યાજીને રાજ કર્યું, તો રાજનીતિ ચલાવી, રાજસુખ પ્રાપ્ત કર્યું. પરંતુ શ્રી કૃષ્ણ કેવા છે? શ્રી કૃષ્ણ રસ રીતિથી વ્રજભક્તોના અનેક ઉથોમાં
અનેકવિધ રસ વ્યવહારોથી ઉત્કૃષ્ટ સુખ માને છે. ભગવાન તો કેવા છે, તો આપણને કહેવામાં આવે છે ને કે કલાનિધિ છે. તો એ કલાનિધિ અનેક પ્રકારની કલાઓમાં પારંગત છે અને ભગવાન એ અનેક પ્રકારના ભક્તોનો રસપૂર્ણ ભોગ કરે છે. રામચંદ્રજી રાજસુખનો ભોગ કરે છે. ભગવાન અનેક પ્રકારના રસ વ્યવહારોથી ઉત્કૃષ્ટ ભોગ કરી રહ્યા છે કે છે. હવે કે છે કે ભક્તોને આનંદ દેવા ભગવાન વેણુનાદ કરી સંકેતથી ભક્તોને બોલાવીને અનેકવિધ લીલાઓ કરે છે. તો એવી રીતે અહીંયા ભગવાન પણ જમુનાજીના કિનારે પોતાના સખાઓ જોડે અનેક પ્રકારના પુલો બાંધે છે, નાના નાના ઘર બાંધે છે, આવી રમતો રમે છે. પણ એનું અર્થઘટન તો એક જ છે કે ભગવાન જેવી રીતે સખાઓને સુખ આપે છે એવી રીતે પોતાના ભક્તોને પણ સુખ આપે છે. હવે આગળની ત્રીજી લીલા જોઈએ. અહીંયા લખ્યું છે મરકટોત્પ્લવન, એટલે કે બંદરની માફક કૂદાકૂદી કરવી. સામાન્ય અર્થ એનો એવો થાય. સ્વાભાવિક છે, નાના બાળકો રમતા હોય એટલે બંદર જેવી રમત રમતા હોય તો કૂદતા હોય, બે કાન પટ્ટી પકડે, પગ ઊભા પગે બેસી જાય અને કૂદતા કૂદતા એક બેથી બીજી પાસે જાય. આવી રમતો આજે પણ બાળકો કરતા હોય છે, એ જમાનામાં પણ કરતા હતા. પણ મહાપ્રભુજી શું અર્થઘટન કરે છે? મહાપ્રભુજી કહે છે વ્રજભક્તો પ્રભુ માટે રસલીલાના સ્વાનુભવ માટે સર્વનો ત્યાગ કરે છે. ગ્રસ્થ મર્યાદા ત્યાગ, લોક વેદોલ્લંઘન પણ કરે છે. કૃષ્ણ કુમાર કોઈ વ્રજભક્તોને ત્યાં પધારે તો સમાન ભાવપૂર્ણ ભક્તોને લીલારસાસ્વાદ પ્રદાન કરે છે. જેવી રીતે વાંદરું ઝાડની એક ડાળી પર બેસી અને બીજી અનેક ડાળીના ફળ પ્રાણે પકડીને ખાય છે. વાંદરું એક ઝાડથી બીજા ઝાડ પર કૂદે છે, વૃક્ષની સઘળી ડાળીના બધા ફળ ખાય છે. તેમ શ્રી કૃષ્ણ જુદી જુદી ગોપીઓના ઘેર પધારી અને ગોપીઓનો જે કંઈ વિભોગ છે અંગીકાર કરે છે. અને એટલું જ નહીં, પણ એ ગોપીના ઘેરે અનેક ગોપીઓનો સમૂહ આવેલો હોય તો દરેકને એક વસ્તુનું દાન કરે છે. તો વાનરોને કુદાવીને ભગવાન ભક્ત સંઘની અનુકૂળતા સાધે છે. તો વનમાં ગોપ બાળકો સાથે વાનર ભગવાન માકડા વગેરેનું અનુકરણ કરતા ઝાડ પર ચડે છે, ડાળીઓ પર બેસે છે, ફળ ફૂલ ખાય છે અને મસ્તી કરે છે. તો એ વસ્તુ પુષ્ટિ માર્ગમાં પણ છે કે ભગવાન ગોપીજનોના ઘરે જઈ અને એને અનેક રીતે એને રસનો આનંદ કરાવે છે. હવે મહાપ્રભુજીએ એક આદિ શબ્દ પણ આ શ્લોકમાં ખાલી 3 લીલા લખી છે એટલું નથી. આદિ સંયમ મરકટ ઉત્પ્લવાવાન આદિ. તો આદિ શબ્દનો પાછું અર્થઘટન મહાપ્રભુજીએ વિશેષ કર્યું છે. શું કીધું છે? આદિ એટલે વગેરે. પણ મહાપ્રભુજી કહે છે બીજી રમતો પણ થાય છે એના સિવાય. કઈ? તો કહો મંડુક પ્લુતિ. મંડુક પ્લુતિ એટલે દેડકાની કૂદકાની, પેલી બંદરની કૂદકાની રમત હતી એવી મહાપ્રભુજી દેડકાની કૂદકાની રમત બતાવે છે. એટલે દેડકાની માફક ભગવાન અવાજ કરે, દેડકાની માફક કૂદકા કરે. તો હવે દેડકો કેવી રીતે કૂદે છે તમને ખબર હશે છે કે દેડકો જમીન પરથી જ્યારે કૂદે છે તો થોડી દૂર એનો કૂદકો જાય એટલે વચ્ચેની જમીન પર એ ઘસડાતો નથી, વચ્ચેની જમીને છોડી દે છે. તો મહાપ્રભુજી એવું અર્થઘટન કરે છે કે ભગવાન પણ કોઈ સખીના ઘેરે પધારી એને રસાનુભવ કરાવે છે અને પછી વચ્ચે બીજી સખીઓના ઘર આવે છે, તેને છોડી અને દૂરની બીજી કોઈ સખીના ઘરે એનો મનોરથ પૂર્ણ કરવા માટે જાય છે કે છે. તો જેને ભગવાને જે સખીઓના ઘર વચ્ચે છોડી દીધા, જે સખીઓના ઘેર ભગવાન પધાર્યા નથી, એ સખીઓ બીજા દિવસે સવારે ખંડિતા ભાવ પ્રકટ કરી અને પ્રભુને ઉપાલંબ આપે. જે ગઈકાલે આપણે ખંડિતાની ઉપજ જોયું હતું ને, તો જે સખીઓના ઘર વચ્ચે છોડી દીધા એ આપણો ખંડિતાનો ભાવ આવે છે. જે આપણા પુષ્ટિ માર્ગમાં એના ઘણા કીર્તનો આપણે શ્રવણ કરેલા છે કે છે. તો અને એવી રીતે એ ગોપીઓના ઘર ભલે છોડી દીધા પણ એ લોકોને વિયોગ, પેલા બધી ગોપીઓનો સંયોગનો અનુભવ થયો તો પેલી ગોપીઓને વિયોગનો અનુભવ થયો. અલ્ટિમેટલી તો આ બધો રસાનુભવ છે. તો આ બધું આપણો કેવો કૃષ્ણ છે? સેવ્યમાનમ કલાનિધિ. આપણા કૃષ્ણ કલામાં પારંગત છે કે છે. તો આવી રીતે મહાપ્રભુજીએ આ બધા અલગ અલગ અર્થઘટનો કરેલા
મેં આપને સમજાવ્યા છે વૈષ્ણવો. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે તામસ પ્રમાણ પ્રકરણ હવે પૂરું થાય છે. 11મો અધ્યાય પૂરો થાય છે. આ 11મા અધ્યાયની અંદર આપણે તો પુરુષોત્તમ શસ્ત્ર નામની વાતો કરી રહ્યા છીએ. તો 11મા અધ્યાયમાં પુરુષોત્તમ શસ્ત્ર નામમાં કેટલા નામો મહાપુરુષે પ્રકટ કરેલા? 5 નામો. બૃહદ્વન મહાશ્ચર્ય. બૃહદ્વન મહાશ્ચર્ય એટલે શું? તો ભાઈ ગોકુલમાંથી, આ ગોકુલમાં આટલા બધા ઉત્પાતો થયા. ગોકુલ એટલે માવન, માવન એટલે બૃહદ્વન. આટલા બધા ઉત્પાતો થયા એટલે બધાને આશ્ચર્ય લાગવા માંડ્યું, માટે નામ આપ્યું મહાપુરુષે બૃહદ્વન મહાશ્ચર્ય. નક્કી કર્યું, ઉપનંદજીએ કહી દીધું કે હવે આપણે બધા વંદરાવન જઈએ. એટલે બધા ગાળા ભરીને વંદરાવન પ્રયાણ કરે છે. માટે મહાપુરુષે નામ પ્રકટ કર્યું વંદરાવન ગતિ પ્રિય. પછી ત્યાં જઈને વત્સાસુર આવ્યો ને માર્યો, એટલે મહાપુરુષે નામ આપ્યું વત્સઘાતી. પછી ભગવાન વૃંદાવનમાં જઈને અનેક પ્રકારના લીલા વિહારો બાળકો સાથે ક્રીડા કરે છે. જમુનાજીના કિનારે મોર કેવો નાચે, એ બધી વાતો આવી ગઈ ને, તો એ બધી વસ્તુ છે એમાં બાલ કેલી છે. પછી બકાસુર નિષુધર શબ્દ એટલા માટે વાપર્યો કે બકાસુરને પણ ભગવાને માર્યું છે. હવે 11મા અધ્યાયમાં જે ત્રિવિધ લીલા નામાવલીના નામો મહાપુરુષે પ્રકટ કર્યા છે, એમાં જે નંદ વિમોચિત બંધનાય નમઃ, એ આપણે સ્ટાર્ટિંગમાં 11મા અધ્યાયની સ્ટાર્ટિંગમાં જોયું કે ભગવાને યશોદાજીએ જે બંધન કર્યું હતું એ નંદરાજે છોડ્યું, માટે મહાપુરુષે નામ આપ્યું નંદ વિમોચિત બંધનાય નમઃ. પછી ઉપનંદજીએ જ કીધું કે આપણે શ્રી કૃષ્ણના સુખ માટે પણ ગોકુલ છોડીને વૃંદાવન જઈએ. તો વૃંદાવનની અંદર જવાનું જે સજેશન હતું એ ઉપનંદજીનું હતું, અને એમને શ્રી કૃષ્ણ પ્રિય હતા, માટે એમને શ્રી કૃષ્ણની સુખાકારી માટે આ સજેશન આપેલું, એટલે નામ પડ્યું ઉપનંદ પ્રિયાય નમઃ. પછી લખ્યું છે માતૃરુસંગ ગતાય નમઃ. જ્યારે બધા વ્રજવાસીઓ ગોકુળ છોડીને વૃંદાવન તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામ એમની માતાના ખોળામાં બેઠેલા છે. ઉત્સંગ એટલે ખોળો, તો માતૃરુસંગ ગતાય નમઃ એટલે ખોળામાં બેસીને ભગવાન પ્રયાણ કરી રહ્યા છે. પછી નામ આવે છે વૃંદાવન કીડા રતાય નમઃ. તો વૃંદાવન કીડા રતાય નમઃ ક્યાં મૂક્યું? તો વૃંદાવનમાં જઈને ભગવાન અનેક પ્રકારની બાળકો સાથે કીડામાં રત રહ્યા માટે. પછી વત્સવાચરાય નમઃ. ભગવાન 3 વર્ષની ઉંમરે વાછડા ચારતા થયા જમુનાજીના કિનારે, નંદ ભવનથી નજીકમાં છે, માટે મહાપ્રભુએ નામ મૂક્યું વત્સવાચરાય નમઃ. પછી વત્સાસુર અંતરે નમઃ, વત્સાસુરને માર્યો. આ ત્રિવિધલા નામાવલી નામ કહેવાય. પહેલાં નામ કીધા એ પુરુષોત્તમ શસ્ત્ર નામ કીધા. પછી નામ આપ્યું બક વિદારણાય નમઃ, તો બકાસુરને માર્યો માટે. તો આવી રીતે પુરુષોત્તમ શસ્ત્ર નામો આ અધ્યાયમાંથી 5 નામ લીધા, અને 7 નામ ત્રિવિધ નામાવલીના મહાપુરુષે પ્રકટ કર્યા. એ બધા મેં તમને સમજાવી દીધા કે મહાપુરુષે આ બધા નામો કેવી રીતે પ્રકટ કરેલા છે. હવે આપણે દર વખતે જે અનુક્રમણિકા જોઈએ છીએ એ પ્રકારે જોઈએ તો અહીંયા મહાપુરુષે જે દશમ સ્કંદની અનુક્રમણિકા સુરદાસજી, પરમાનંદાસજી વગેરે માટે પ્રકટ કરેલી છે, એમાં આ અધ્યાયમાંથી 1.25 શ્લોક લીધેલો છે મહાપ્રભુજીએ. શું લીધું છે? બાલ ક્રીડોપનંદારી મંત્રણમ ગમનમ તત વૃંદાવની તયો ક્રીડા વયસ્યૈર્વનચારિણો વત્સાસુરસ્ય વધુ બકા. આટલું આખો એક શ્લોક અને એક ચરણ. તો એમાં શું કહે છે? ભગવાને અનેક બાળ લીલાઓ કરી. ઉપનંદ વગેરે ગોપજનો સાથે વિચાર પરામર્શ કરી બધા ગોકુળ છોડી વૃંદાવનમાં ગયા, ત્યાં વાસ કર્યો. ત્યાં સમવયસ્ક ગોપ સખાઓ સાથે વન વિહાર કરી ભગવાને અનેકવિધ લીલાઓ કરી. વત્સાસુર અને બકાસુરનો વધ કર્યો. તો આટલું ઇન્ડિકેશન મહાપ્રભુજીએ દશમ સ્કંદની અનુક્રમણિકામાં આપેલું છે. હવે વૈષ્ણવો, આપણું આ તામસ પ્રમાણ પ્રકરણ પૂરું થયું. તો આપણે થોડીક વાતો, જે 7 અધ્યાય આપણે જોયા,
ચતુર્ભિષ્ય વાળો જે શ્લોક આપણે બધા મંગલાચરણમાં ગાઈએ છીએ એમાંનું જે પહેલું ચતુર્ભિષ્ય આપણે જે બોલીએ છીએ એ જન્મ પ્રકરણ છે, એની વાત તો આપણે પહેલાં થઈ ગઈ છે. બીજું ચતુર્ભિષ્ય જે બોલીએ છીએ એમાં 4 પેટા પ્રકરણના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તેમાંનું બીજું ચતુર્ભિષ્યનું પહેલું જે તામસ પ્રમાણ પ્રકરણ છે એ આજે પૂરું થાય છે. સ્ટાર્ટિંગમાં મેં તમને તામસ એટલે શું, પ્રમાણ એટલે શું એ સમજાવ્યું હતું. ફરીથી થોડુંક રિપીટ કરી લઉં છું કે તામસ શબ્દનો અર્થ થાય પ્રભુ પ્રત્યેની અનન્ય શરણાગતિ. તામસનો અર્થ ક્રોધી કે ખરાબ સેન્સમાં લેવાનો નથી. અહીંયા તામસ ભક્તો પ્રભુને ઘણા પ્રિય છે. તો પ્રભુમાં જે રચ્યા પચ્યા રહે હઠીલા ભક્તો કૃષ્ણ એ વગતિમાં, કૃષ્ણ સિવાયની વાતમાં જે કરશો નહીં કે છે, તો એ બધા તામસ ભક્તો કહેવાય. હઠીલા ભક્તો કૃષ્ણના જ ઉપાસકો, કૃષ્ણ સિવાયની વાત નહીં, તો એ તામસ ભક્તો કીધા. તામસ શબ્દ એ પ્રભુ પ્રત્યેની અનન્ય આસક્તિની ઉત્તમતા બતાવે છે. આ ભક્તો ઉત્તમ છે એટલું જ નહીં, પણ તામસ જીવો પાછા કેવા છે, મૂઢ હોય પણ હઠાગ્રહી છે. મૂઢ ભલે ગોપીજનો કે ભણવા નથી ગયા, ગોપસખાઓ ભણવા નથી ગયા, કોઈ જગ્યાએ બધા મૂઢ છે પણ હઠાગ્રહી હતા. કૃષ્ણ જ અમારું સર્વસ્વ છે. હવે તામસ પ્રમાણ પ્રકરણ કોને કહેવાય? તો તામસ પ્રમાણ પ્રકરણમાં બાલલીલાનું મહત્વ વિશેષ છે. હવે કહે છે કે અહીંયા તામસ પ્રમાણ કોને કહેવાય? તો ભક્ત હેતુ અજ્ઞાન હોય અને અન્યથા જ્ઞાન હોય તો એને આપણે તામસ પ્રમાણ પ્રકરણ કહેવાય. તો અજ્ઞાન, ભક્તિત્વ અજ્ઞાન કોને કહેવાય? તો આ મારું બાળક છે, આ ભગવાન નથી એવું જે ભાન નંદરાયજીને થયેલું છે, એવું જે જ્ઞાન થયું છે એ અજ્ઞાન છે. હકીકતમાં તો એ શ્રી કૃષ્ણ ભગવાન છે, પણ એ તો પોતાનું બાળક માને છે, માટે એ ભક્તિ વિષયક અજ્ઞાન છે. અને અન્યથા જ્ઞાન કેટલા માટે છે? કે એ એમ માને છે કે આ મારો પુત્ર છે, વસુદેવજીનો પુત્ર નથી. હકીકતમાં વસુદેવજીનો પુત્ર છે, એમને તો મૂકવામાં આવેલું છે, પણ એ અજ્ઞાન, એ જ્ઞાન એમનામાં છે નહીં કે છે, એટલે અન્યથા જ્ઞાન છે. એમનામાં જે છે એ કેવું છે? અન્યથા જ્ઞાન છે કે છે. તો અહીંયા બે વસ્તુમાં આપણે સમજાવે છે કે અજ્ઞાન અને અન્યથા જ્ઞાન એ બંને વસ્તુ અહીંયા છે, માટે એને શબ્દ આપ્યો છે તામસ પ્રમાણ પ્રકરણ કે છે. હવે કે જે જાણી શકાય તેવું નથી, તેમને જાણી શકાય તેવા જાણવા એનું નામ પ્રમાણ, એવું પણ લખેલું કોઈ જગ્યાએ છે. તો આ રીતે અલગ અલગ વ્યાખ્યાઓ છે. પણ તામસ પ્રમાણ પ્રકરણ સામાન્ય વાત કરું તો પ્રમાણ એટલે શાસ્ત્રોનું પ્રમાણ, શાસ્ત્રો જે કે એ પ્રકારે જીવવું એનું નામ પ્રમાણ. અને હવે આપણે શરૂ કરીશું પ્રમેય. હજુ સોમવારે શરૂ નહીં થાય. સોમવારે તો આપણે હજુ પ્રક્ષિપ્ત લીલાઓનું ગાન કરવાનું છે. એ પ્રક્ષિપ્ત લીલાઓ શું છે એ બધું તમને સોમવારે સમજાવીશ. પણ અત્યારે તો આપણે આ જે 7 અધ્યાય આપણા અહીંયા થઈ ગયા તામસ પ્રમાણ પ્રકરણના. હવે તામસ પ્રમાણ પ્રકરણમાં 7 પાછા પેટા પ્રકરણ આવ્યા અને દરેકનું એક એક અધ્યાય. તો કયા કયા 7 પેટા પ્રકરણ આવ્યા? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ 6 ગુણ ભગવાનના, અને 7મું ભગવાનનું ધર્મી સ્વરૂપ. હવે એ 7 અધ્યાયમાં આપણે શું શું આવ્યું એક પણ નજર નાખી લઈએ. તો 5મો અધ્યાય તો તામસ પ્રમાણ પ્રકરણનો પહેલો અધ્યાય, એમાં આપણે નંદ મહોત્સવનું વર્ણન કર્યું હતું. બીજા અધ્યાયમાં પૂતના મોક્ષનું વર્ણન કર્યું. ત્રીજા અધ્યાયમાં શકટભંજન, તૃણાવર્ત અને મુખમાં જશોદાજીને બ્રહ્માંડ દર્શન કરાવ્યું, એનું વર્ણન આવ્યું. 8મા અધ્યાયમાં નામકરણ લીલા આવી ગઈ અને માટીભક્ષણ લીલા આવી ગઈ. 9મા અધ્યાયમાં ભગવાનની દામોદર લીલા આવી ગઈ છે. 10મા અધ્યાયમાં યમલાર્જુન ઉદ્ધાર લીલા આવી ગઈ છે. 11મા અધ્યાયમાં વંદરાવનગમન, વત્સાસુરવધ અને બકાસુરવધ આવ્યો, જે આપણે આટલા વખતથી શ્રવણ કરતા હતા. તો મુખ્ય કઈ કઈ લીલાઓ હતી મેં આપણને શ્રવણ કરાવી દીધી. હવે અહીંયા શું છે કે
7મા અધ્યાયમાં પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કરેલો, એ તમને યાદ આવતું હશે કે એવી કથા કહો કે જે ચરિત્રો સાંભળવાથી મનુષ્યની કથાની ઉદાસીનતા જતી રહે, સાંસારિક તૃષ્ણા જતી રહે, પુરુષનું તત્વ શુદ્ધ થાય અને શ્રીહરિમાં ભક્તિભાવ થાય અને એમના સેવકો સાથે મૈત્રી થાય. તો આટલી વસ્તુ જાણવા માટે પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કરેલો. એટલે સુખદેવજી મહારાજે એમ કીધું કે તૃણાવર્ત વધની જે તમે કથા સાંભળો તો કથા શ્રવણનો અણગમો દૂર થઈ જશે. બ્રહ્માંડ દર્શન એટલે ભગવાને પોતાના મુખમાં જસરાજીને જે બ્રહ્માંડ દર્શન કરાવ્યું એ તમે કથા સાંભળશો તો સાંસારિક તૃષ્ણા જતી રહેશે. પછી ગર્ગાચાર્યજી જે નામકરણ વિધિ કરી એ શ્રવણ કરવાથી અંતઃકરણ દેહ ઇન્દ્રિયોની શુદ્ધિ થશે. દામોદર લીલા શ્રવણ કરવાથી ભક્તિ પ્રાપ્ત થશે. અને યમલાર્જુનનો જે ઉદ્ધાર થયો છે એ લીલા તમે શ્રવણ કરશો તો સેવકો સાથે મૈત્રી થશે. તો આવી રીતે આપણને 7 અધ્યાયનો મેં તમને ટૂંક સાર કહી દીધો. કારણ કે હવે આપણી આ તામસ પ્રમાણ પ્રકરણ લીલા પૂરી થાય છે. સોમવારથી પ્રક્ષિપ્ત 3 અધ્યાયો છે, 12મો, 13મો અને 14મો. એ મહાપુરુષજીને પ્રક્ષિપ્ત કીધા છે. પ્રક્ષિપ્ત એટલા માટે કીધા છે કે એ અધ્યાયોની જે લીલા છે એ શાશ્વત કલ્પની લીલા નથી, અન્ય કલ્પની લીલા છે. પરંતુ શ્રીમદ ભાગવતના 335 અધ્યાયમાંથી મહાપ્રભુજીના મતે અને શ્રીધર સ્વામીના મતે શ્રીમદ ભાગવતના 12 સ્કંદના 332 અધ્યાય છે. 3 અધ્યાય નથી એવું શ્રીધર સ્વામી પણ માને છે અને મહાપ્રભુજી પણ માને છે. પણ છતાંય શ્રી મહાપ્રભુજીએ 12મો, 13મો અને 14મો એ 3 અધ્યાય પર સુબોધની જ પણ લખી છે અને દશમ સ્કંદની અનુક્રમ મણિકામાં પણ એનો ઉલ્લેખ છે. પણ ત્રિવિધ લીલા નામાવલીમાં એમાંથી 3 અધ્યાયમાંથી કોઈ નામ મહાપ્રભુજીએ પ્રકટ કર્યું નથી. પણ મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં 12, 13 અને 14 અધ્યાયની લીધી છે. માટે આપણે પણ આપણા સત્સંગમાં 12મો, 13મો અને 14મો અધ્યાય લઈશું. હવે અત્યારે આપણા જે 7 અધ્યાય તામસ પ્રમાણ પ્રકરણના થઈ ગયા એમાંથી આપણને શું બોધપાઠ શીખવા મળે છે એ તમે થોડુંક શ્રવણ કરી લો અને એમાંથી જેટલું રંચક પણ તમારાથી ફોલો થાય એનો પ્રયત્ન કરજો. સૌથી પહેલું તો આપણે નંદ મહોત્સવની લીલા જોઈ. તો નંદ મહોત્સવની લીલામાંથી આપણને શું શીખવા મળે છે કે ભગવાનમાં આત્મીય સંબંધી ભાવના કરવી. નંદ મહોત્સવની ઉજવણી થઈ તો વ્રજવાસીઓ દરેક વ્રજવાસીઓ ભાગ લીધો છે. નંદરાયજીનું બાળક જન્મ્યું છે ને પોતાનું બાળક જન્મ્યું હોય એટલા જ ઉત્સાહથી દરેક જણે ભાગ લીધો છે. એટલે અહીંયા ભગવાનમાં આત્મીય ભાવના કરવી. બીજું શું શીખવાડે છે નંદ મહોત્સવ કે ભગવત કાર્યમાં ઉદારતાપૂર્વક સર્વ સમર્પણ કરવું. નંદરાયજીએ દ્વાર ખોલી નાખે છે. પોતાના પેલું કીધું ને કીર્તન કરી એમ આજ તો ગોકુળ ગામ કેશોરાય ફૂલકે વ્રજવાસીઓ ફૂલી રહ્યા છે. પણ નંદરાયજી પોતાના સર્વ કોઠારો ખજાનો ખુલ્લો મૂકી દીધો છે, ઉદારતાપૂર્વક લૂંટાવી દીધું છે બધું. પછી પૂતના મોક્ષની કથા આપણને શીખવાડે છે. પૂતના એટલે અવિદ્યા. અવિદ્યાના આપણને 5 સ્વરૂપ જોવા મળે છે: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. તો પૂતનાના ભગવાને મારી એટલે વ્રજવાસીઓની જે અવિદ્યા છે એને ભગવાને દૂર કરી દીધી છે. હવે પછીની લીલા જે આવે છે હવે પછી જે લીલા આવશે એ શકટભંજન લીલા આવે છે. શકટભંજન લીલામાંથી એવું શીખવાડે છે કે લૌકિક પદાર્થોમાંથી અહમતા મમતા છોડવા. કારણ કે શકટમાં ભગવાનને જે ત્યાગાડે જશોદાજીએ ઉત્સવ ઉજવ્યો એમાં ભગવાનને ગૌણ કરી દીધા અને બહાર ગાળા નીચે મૂક્યા. તો ભગવાને એની જે આસક્તિ દહીં દૂધ છાશમાં હતી એટલે ભગવાને લાત મારીને ગાળું ઊંધું વાળ્યું અને દહીં દૂધ બધું ધોડી નાખ્યું છે. એટલે અહીંયા લખ્યું છે કે લૌકિક પદાર્થોમાંથી અહમતા મમતા છોડવા
હું ભગવાનના નીચે મૂક્યા છે પણ નહીં, હરિનો દાસ છું, ભગવાન મારા સ્વામી છે, એ ભાવ તમારે કેળવવાનો છે કે છે. તો અને બીજું લૌકિક ઈચ્છાઓ ઓછી કરતા જવાનું. એટલે પ્રભુનું એ દિવસે જશોદાજીએ પ્રભુનું સુખ ના વિચાર્યું, પણ લૌકિકમાં બધાને બોલાવી ઉત્સવ ઉજવ્યો છે, માટે એ આપણને એ વસ્તુ સમજાવવામાં આવે છે. ત્યાર પછી નામકરણ લીલા આવે છે. તો નામકરણ લીલા ગર્ગાચાર્ય આવે છે, એમાંથી આપણને શું સમજાવે છે કે ભગવાનનું મહાત્મ્ય સ્પષ્ટ સમજવું પડશે. તેથી મન ભગવાન માર્ગમાંથી ભય કે લાલચથી ડગી જાય નહીં. જો એનાથી તમારે નામકરણના કારણે કોઈ પણ સંજોગોમાં તમારું મન ચલિત થશે નહીં કે છે. તો મહાપુરુષોની કૃપા મેળવવી, ભગવાનના નામ અને સ્વરૂપનું ચિંતન કર્યા કરવું, સ્વધર્મમાં પ્રમાદ ન કરવો અને પ્રભુ માટે પ્રયત્ન પરાયણ રહેવું. તો આટલી વસ્તુ આપણને આ નામકરણ લીલા શીખવાડે છે. ત્યાર પછી આવે છે કે ભગવાને પેલું સ્તનપાન કરતાં કરતાં દૂધ ઉભરાઈ ગયું એટલે ગોળી ફોડી નાખી, એ લીલા આવે છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે વૈષ્ણવોએ લોભ કરવો નહીં. જશોદાજી લોભ જાગ્યો, મારું દૂધ ઉભરી જશે, લોભ કરવો નહીં, અયોગ્ય ભાવના કરવી નહીં, આપણા કોઈ પણ કાર્યનો પ્રભુનો અપરાધ ન થાય તેનો વિચાર કરવો, અને એ બધી વસ્તુઓ આપણને આમાંથી શીખવા મળે છે. પછી દામોદર લીલા આવી. તો દામોદર લીલામાં પણ આપણું શું શીખવાડે છે? ઘર્મની આસક્તિથી ભગવાન ભૂલી જવાય છે, તેથી ઘરનું કાર્ય સેવા બુદ્ધિથી કરવું, આસક્તિથી કરવું નહીં. દામોદર લીલામાં એને શું છે કે ત્યાં આગળ ભગવાનને બાંધવાનો વારો આવ્યો ને, એટલે આપણને કહેવામાં આવે છે કે ભાઈ તમારે ભગવાનનું સુખ પહેલાં વિચારવાનું, પણ આસક્તિ હતી માટે ભગવાનને બંધવાનું જશોદાજીએ વિચાર્યું. પછી યમલાર્જુન ભંજની જે લીલા આવે છે એમાં પણ શું શીખવાડે છે કે ધન, વિદ્યા કે કુળનું અભિમાન કરવું નહીં, માદક પદાર્થોથી દૂર રહેવું, ભક્તો તિરસ્કાર કરે તો પણ આદરથી વધારે. નારદજી સાહેબ આપ્યો તો પણ એમને નારદજીને માન આપ્યું છે, એટલે આદર આપવું. પ્રભુ કૃપાની રાહ જોવી, કારણ કે એને સ્થાવર યોનિમાં આવી ગયા તો પણ એમને કહ્યું હતું નારદજીએ કે પ્રભુની પ્રાપ્તિ થશે, એટલે એમને ધીરજ રાખી છે. પોતાના અધિકાર પ્રમાણે ભક્તોના સંગમાં ભગવત ભજન કરવું અને ભગવાનની વાતોમાં શંકા કરવીની શ્રદ્ધા રાખવી. ભગવાને કીધેલું કે તમે તમારા ધામમાં જાઓ અને તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે, તે શ્રદ્ધા એમને રાખી, વિશ્વાસ રાખ્યો, શંકા કરી નથી કહે છે. પછીની લીલામાં આવે છે વૃંદાવન ગમન. તો ભગવાનના સુખ માટે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવા તત્પર રહેવું, એ તમને વૃંદાવન ગમનની લીલામાંથી શીખવા મળે છે. પછી આવશે વત્સાસુર વધની લીલા. તો વત્સાસુર વધની લીલામાં કહે છે કે ભક્તોના વિશ્વમાં રહેલા વંચકોથી દૂર રહેવું. જે લોકો ભક્તો એનું વાછડાનું રૂપ લઈને આવ્યો ને વત્સાસુર, તો કે છે એનાથી તમારે ચેતીને રહેવાનું કે આપણા કોઈ પણ માણસ આવતો હોય, દુષ્ટ માણસ, ભલે સારા સ્વરૂપે આવતો હોય, પણ આપણે સમજીને એનાથી દૂર થઈ જવાનું. પછી બકાસુર વધની જે લીલા છે એ આપણને શું સમજાવે છે કે દંભ કરવો નહીં, લોભ અને અસત્યથી દૂર રહેવું, ભગવાનની વાતો અને વિચારોમાં મગ્ન રહેવું, ભગવાનની લીલાઓની ભાવના કરવી. આમ ધ્યાન રાખીને જીવતા પ્રભુ પ્રીતિ થશે, અને પ્રભુમાં એક જો પ્રીતિ થઈ ગઈ હોય તો પછી તમને અભયની પ્રાપ્તિ થશે, અને સંસારનો કોઈ પણ પ્રકારની આસક્તિ, એક પ્રભુમાં પ્રેમ થયો તો સંસારની આસક્તિ પૂરેપૂરું નીકળી જશે. તો વૈષ્ણવો, આ મેં તમને 7 અધ્યાયો તામસ પ્રમાણ પ્રકરણના આજ સુધીમાં સમજાવ્યા છે. છેલ્લે એનો સાર પણ સમજાવી દીધો છે. દરેક વૈષ્ણવને વિનંતી છે જેટલું બની શકે એટલું એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરશો. પ્રભુ કૃપાથી જો આ બધું માનશો તો પ્રભુ કૃપાથી તમારો જન્મારો સફળ થઈ જશે. હવે આપણે સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે પ્રક્ષિપ્ત અધ્યાયોની ચર્ચા શરૂ કરીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.